અભિયાન વર્ષ 2014માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું। ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ અનેક વિસ્તારોમાં સફાઈ કરવામાં આવી। સ્વચ્છ ભારત અભિયાનના પાઠ નગરપાલિકાઓને પણ ભણાવવામાં આવ્યા। સ્વચ્છ ભારત અભિયાનમાં નેતાઓ, અભિનેતાઓ અને મોટા રાજકારણીઓ પણ જોડાયા હતા। પાદરામાં સરકારી હોસ્પિટલની બહાર જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। પાદરામાં ઝાડા ઉલટી, મેલેરિયા જેવા કેસોમાં પણ વધારો થયો છે। તેમ છતાં મહાનગરપાલિકા નિંદ્રાધીન છે। જ્યાં લોકો સાજા થવા માટે આવતા હોય છે, ત્યાં જ બીમારીનું ઘર જોવા મળી રહ્યું છે। પાદરા સરકારી હોસ્પિટલની બહાર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। આરોગ્ય કેન્દ્રના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર વનકુમાર દ્વારા પાદરા નગરપાલિકાને વારંવાર રજૂઆતો કરવા છતાં પાલિકાના ચીફ ઓફિસરના પેટનું પાણી પણ હલતું નથી। પાદરા નગરમાં કોલેરાના કેસો પણ નોંધાયા હતા અને ઝાડા ઉલટીના કેસો પણ વધારો થઈ રહ્યો છે। છતાં પણ નગરપાલિકાનું તંત્ર સાફ સફાઈ કરવામાં નિષ્ફળ નીવડ્યું છે। સ્વચ્છતા અભિયાન ઝુંબેશ અંતર્ગત શહેરોને પાલિકા તંત્ર દ્વારા સ્વચ્છતા જાળવવાના પાઠ ભણાવાયા છે, પરંતુ હકીકત કંઈક અલગ જ છે। પાદરા નગરમાં અનેક વિસ્તારોમાં ગંદકીથી ખદબદી રહ્યું છે। પાદરા સરકારી હોસ્પિટલની બહાર ખાણીપીણીની લારીઓ, દુકાનો માલિકો અહીં એઠવાડો અને કચરો ઠાલવતા ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે, જે પાલિકા તંત્ર દ્વારા સાફ સફાઈ કરવામાં નિષ્ફળ નીવડ્યું છે। ગંદકી કરનારને દંડનીય કાર્યવાહી કરવામાં પણ ઢીલાસ રાખવાના કારણે અહીં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે। એક તરફ પાદરામાં ઝાડા ઉલટી તેમજ પાણીજન્ય રોગચાળાના કેસો વધી રહ્યા છે, ત્યારે પાદરા તંત્ર મીઠી નીંદર માણી રહ્યું છે।